સૌ ભણે સૌ આગળ વધે શિક્ષણ સૌનો અધિકાર આવા સૂત્રો દરેક શાળા પર હોય છે, પરંતુ બાળકોને ભણવું હોય અને શાળા જ ન હોય તો શું કરવું? જી હા, છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ખાપરિયા ગામમાં આજથી 40 વર્ષ પહેલા સ્કૂલ બનાવવામાં આવી. તે પતરાવાળી સ્કૂલ આજે જર્જરિત છે. શાળા જર્જરિત થતા તંત્રએ બાળકોને શાળાના ઓરડામાં ન બેસાડવાની સૂચના આપતા બાળકો શાળાના ઓટલા ઉપર પતરાના શેડ નીચે બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. 124 જેવા બાળકો છે એમને બેસાડવા માટે અમારી સમિતિ દ્વારા તેમજ ગામના વાલીઓ સાથે મળીને અમે લોકો જે શેડ બનાવેલો હતો તેની અંદર બેસાડવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે બાળકોની સુરક્ષા માટે શિક્ષણ વિભાગે લીધેલ નિર્ણય બરાબર છે, પરંતુ ચિંતા એ છે કે ધોરણ 1 થી 8ના 124 બાળકોને બેસાડવા ક્યાં? એટલે વચલો રસ્તો કાઢતા કેટલાક બાળકોને શાળાના ઓરડાની બાજુમાં પરિસરમાં, કેટલાકને ગામના ખાનગી મકાનમાં અભ્યાસ કરાવાઈ રહ્યો છે. આધુનિક યુગમાં આદિવાસી બાળકો સુવિધાઓથી આજે પણ વંચિત છે એ વાત ખૂબ ચિંતાજનક છે. સૌ ભણે સૌ આગળ વધે શિક્ષણનો અધિકાર, આ જે સૂત્રો તો છે દરેક શાળાઓ પર, પરંતુ શું ખરેખર બાળકોને તેમનો અધિકાર મળે છે ખરો? જે જાણવા માટે આજે ખાપરિયા જે પ્રાથમિક શાળા છે નસવાડી તાલુકાની છે એ શાળા પર જ્યારે પહોંચ્યા ત્યારે આ જે બાળકો છે એ બાળકો શાળાના એક ઓરડાની બહાર આવેલો જે પરિસર છે તેની બાજુમાં જે શેડ છે શેડ બાંધી ને નીચે જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો કે આ જે બાળકો છે 1 થી 8 ધોરણના બાળકો છે અને એ બાળકોને જે આ શિક્ષકો જે ભણાવી રહ્યા છે આ જે બાળકો છે એ બાળકો આપ જોઈ શકો છો કે કેટલી કઠિનાઈ ભરી રીતે અહીં આગળ અભ્યાસ કરી રહ્યા છે. તેના માટે જે શેડ જે માળ્યો છે એ શેડની નીચે જે પ્લાસ્ટિક લગાવવામાં આવ્યું છે કે જેને લઈને બાળકોને વરસાદનું પાણી ના લાગે. જે ચિંતા જે શિક્ષકો કરી રહ્યા છે એવી ચિંતાની જરૂરિયાત છે તંત્રની. આ જે વિસ્તારના જે વાલીઓ છે અને જે શિક્ષકો છે એ માંગ કરી રહ્યા છે કે અહીં એક શાળા જે છે જે જર્જરિત થઈ ગઈ છે, 40 વર્ષ પુરાની જે શાળા છે તેનું ડેમોલેશન કરી અને એક વ્યવસ્થિત 1 થી 8 ધોરણના બાળકો ભણી શકે તેવી વ્યવસ્થા તંત્ર તરફથી કરવામાં આવે. જોકે અહીં શિક્ષકોએ અને જે વાલીઓએ માંગણી કરી છે, પરંતુ કેમ કયા કારણસર અહીં જે શાળા છે એ પ્રગતિમાં નથી, કેમ બની નથી રહી, એ એક સવાલ છે. પરંતુ જે બાળકો છે, જે વાલીઓ છે અને જે અહીંના શિક્ષકો છે જે માંગ કરે છે એમની માંગ સંતોષાય અને સરકાર ફિકર કરે તે જરૂરી બન્યું છે. મકબૂલ મંસૂરી, TV9 છોટાઉદેપુર. જર્જરિત ઓરડામાં બેસાડવાની ના પાડેલ હતી, એટલે અમે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે અહીં શેડમાં છે તો 2 શિક્ષકોની વ્યવસ્થા થાય એ રીતે 2 શિક્ષકો અહીંયા બેસાડીએ છીએ. બાકીનાને ખાનગી મકાનોમાં છે તો વ્યવસ્થા કરેલ છે ને અમે પાળી પદ્ધતિની પણ માંગણી કરેલી છે, એટલે 2 સેશનમાં બાળકોને શાળાએ બોલાવી